માતાજી બધા મિત્રો અંદર સ્વાગત છે આપણા નવા વ્લોગમાં। તો આજે આપણે જવાનું છે ખેતર, કેમ કે આજે કરવાની છે આપણે વાવણી। તો ચાલો વ્લોગમાં બહુ મજા છે, વ્લોગ કન્ટિન્યુ કરજો। તો જોઈ લો આવ્યું શું છે, તમને ખેતરમાં જઈને જાણો કે આની અંદર કયા બીજ છે બિયારણ। તો અત્યારે તમે ગેસ કરી નાખો, તો ખેતરમાં તમને જઈને જણાવો। તો ચાલો આપણે આના ખેતર લઈ જઈએ બીજી વાર। જો ચોમાનું નેચર જુઓ તમે, એમ ચારે બાજુ લીલોતરી, અને ખેતરમાં તમને વધુ સારું લાગશે આનાથી બેટર। જો ખાલી ખેતર જો તમે, એમ 2 વખત ખેડ્યું બોલો, અને હજુ આજ 3જી વખત થાય। જોરદાર ખેડી બાકી જો પક્ષી બધા રમી રહ્યા। તો બીજવારાને આપણે મૂકી દીધો નીચે। તો ચાલો પહેલાં ટ્રેક્ટર આવે તો પેલો આપણે જે ગાર્ડર કે આપણે દેશી ભાષા, તો ચાલો પહેલાં ગાર્ડરનો રસ્તો ખોલતા ગયો સામેવાળો। તો રસ્તો તો ખોલી દીધો હોય, અને હવે થોડીક અમે ટ્રેક્ટર આવશે તો વાવણી ચાલુ કરી દેશે। અને ખરેખર અમુક ટાઈમ એવા કોમમાં પડી છે ને, તો બ્લોગ ઉતારવામાં ટાઈમ જ મળતો નહીં, એટલે પછી શું કરું કહો તમે। તો હવે તો આપણે ટોટલ 6 વીઘાનું આવ્યું ખેતર, હા મોટું ખેતર આવ્યું। તો અહીંયા અમુક 3 જાતની આપણે વસ્તુ વાવવાની। પહેલે તો તુવેરો, પછી ગવાર, પછી જુવાર ચાલે। તો હવે આજે આપણે વાવી દઈએ, પછી ભગવાનના હાથમાં બરાબર ને, ઉગાડો ના આવડે તો જો પેલી બાજુ આપણે હની લાસ્ટમાં જે છાપરાની પેલી બાજુ તુવેરો આવશે, પછી એની થોડી આગળ આવશે ગવાર, અને આ બાજુના ભાગમાં આવશે જુવાર। તો ખરેખર આ તમને ખેડૂત હશે ને તો ખરેખર બહુ મજા છે બ્લોગ જોવાની। તો આપણા મમ્મી પણ બાકીનો બીજો લાવી લીધો, અને હજુ જુવાર ઘરે પડી રહી, તો થોડી વાર પછી લેતા આવીશું। કેમ કે ઓલી બાજુથી આપણે લાસ્ટમાં વાવતું આવવાનું હોય ને, એટલે એ લાસ્ટમાં આ જગ્યાએ આવશે, એટલે હોતો નહીં થાય। તો અડધો બીજ વાર આવી ગયો ને, હજુ પાછો આપણે ચાલ્યા ઘરે જવાનું, કેમ કે બાઇકમાં બધી વસ્તુ ના ભાવ। હમણાં થોડી વાર પહેલાં આપણે ઘરે જોવા લઈ જતા ને, કે ત્યાં બાઇક આપણે લઈને આવવાનું સાથે, તો એ ટાઈમે જેવો સીન થઈ ગયો ખબર। બાઇકની જે ઓરિજિનલ ચાવી હતી ને મારી પાસે, 2 ચાવીમાં એક એક્સ્ટ્રા ચાવી હતી ને, એક ચાવી કોઈ ખબર ના પડી, કારણ કે એટલું ગોતીને જો જળી નથી, એક એક્સ્ટ્રા ચાવી પડી હતી બીજી, તે ચાવી મેં કટ જ ના લીધો કરે હાબાનો, મેં તમને દેખાડો નકરો આ માથું ચડી ગયું બોલો। કેમ કે ખેતરમાં ટ્રેક્ટર આવી ગયેલું, ચાવી ખોઈ ગયેલું, શું કરવાનું। તો એક બીજી એક્સ્ટ્રા ચાવી પડે, એની ચાવી આપણે લઈને આવ્યા હતા, અને આ જો એનું આવ્યું કવરથી ચાવીને, બીજી ચાવીને। તો જુઓ ટ્રેક્ટર તો એની જાતે તુવેરો પહેરાય ને, આપણે જ્યાં મસ્ત ખાટલા બેઠા। અને બીજી વસ્તુ તમને દેખાય, જો આ તમને જે વેલો દેખાય છે ને ઉપર સુધી, તો એ આપણા કિલોડીનો વેલો, મીઠી કિલોડી આનીનો। અને ખરેખર એમાં મહત્ત્વની વાત એ કે આ વેલો રહે ને 2-3 વર્ષથી એમ જ છે, તમને નહીં મળતું હોય, પણ આની સિઝન ચોમાસું જતું રહે ને એટલે એ મૂંઝાય એની રીતે, અને ચોમાસું પાહું હોય ને એટલે વરસાદનું જે મીઠું પાણી હોય ને એને વેલો જાતે ઉગી જાય બોલો, શી વાત કહેવાય। ખાલી એક જ દન 2-3 વર્ષ પહેલાં વાવ્યો હતો, હા તો હાલે રહ્યો વેલો એમની મચ જ હા જ બાકી। તો ટ્રેક્ટર તો ત્યાં વાવણી કરે છે ને, આપણી પાસે જો બીજવારા કયા છે કઠોળના, તો આ અમુક વાતરેલી એક બીજી અમુક તુવેરો છે, પછી આ મગ હે, પછી અડદ હે। જો લાયરે આપણે ક્યારે ને ક્યારે એવી ના વાવવાના, આપણે ડાયરેક્ટ આમ પહેરાય નહીં દેવાના બિયારણ તરીકે, આપણે એમ થાય કે જગ્યા બાકી તો પહેરાઈ જાય, એટલે કે વરસાદ થઈ જાય ને એટલા માટે। જો પક્ષીઓની મોજ જો તમે ઉડી જો આવે। તો ટ્રેક્ટર ખેડત તો ત્યાં સુધી ચાલો પાડ જોતા પાડે જોરદાર ગયો આવે ખેતરને એટલે। તો આ છે આપણી પાન, આ છે આ વખડો। ખરેખર ગાઈસ તમે જૂઠું નહીં કહો, અમે નાના હતા ને, મારા મોટો ભાઈ હતા બીજો, એટલી મસ્તી કરીને આ વખડા ઉપર કે આ તો હવે કાપી નાખ્યો સમય સંજોગે, પણ ખરેખર એટલી મસ્તી કરીને કે ન પૂછે વાત। તો ચાલો જે છાપરે, કેમ કે ચા બનાવી પડશે ને, કેમ કે ટ્રેક્ટરવાળા ભાઈ એટલે ભાઈ। તો ચાલો ચા બાકી દઈએ। તો ફાઇનલી આપણે આખું ખેતર જે વાવણી કરવાની હતી તો વાવણી કરી નાખી। તો ચાલો વધારે મોડું કરવું નહીં, કેમ કે
લુકડા બુકડા હાલ ચેવા થાય નાવું પડશે ને નહીં પછી ખાઈને પછી ઊંઘી જવાનું થાય તો આપણા વતારનો વ્લોગ આજ લોબો નહીં કરતો તો મળીએ હવે ના વ્લોગમાં आज के लिए फिलहाल इतना ही।